એક મચ્છર અને નોબેલ પુરસ્કાર? શું સંબંધ હોઈ શકે? ચાલો આ અનોખા તબીબી રહસ્યને સમજીએ. સવાલ ભલે વિચિત્ર લાગે, પણ એના જવાબે તો મેડિકલ હિસ્ટ્રી જ બદલી નાખી. આખી વાતની શરૂઆત એક એવી બીમારીથી થાય છે જે સદીઓથી લાખો લોકોને પરેશાન કરતી હતી. આ રોગ એટલે મેલેરિયા, જેમાં તાવ આવે અને એવી ઠંડી લાગે કે હાડકાં પણ ધ્રુજી ઉઠે. જ્યારે લોહીની તપાસ થઈ ત્યારે બે અલગ સમસ્યાઓ સામે આવી. એક મેલેરિયા અને બીજો પાંડુ રોગ. પાંડુ રોગ એટલે કે એનિમિયા એ શરીરમાં લોહી કે હિમોગ્લોબિન ઓછું હોવાને કારણે થાય છે. એક હેલ્ધી શરીરમાં હિમોગ્લોબિન 12 થી 16 GM પર DL હોવું જોઈએ, એનાથી ઓછું તો પાંડુ રોગ. ઓકે, તો બીમારી તો ખબર પડી ગઈ, પણ એનું અસલી કારણ શું હતું? બધા પુરાવા એક જ તરફ ઇશારો કરતા હતા: માદા એનોફિલિસ મચ્છર. પણ આ વાત સાબિત કેવી રીતે થઈ? એ માટે કંઈક એવું જોવાનું હતું જે નરી આંખે ન દેખાય. જવાબ મળ્યો માઇક્રોસ્કોપથી, જેનાથી વૈજ્ઞાનિકો લોહીની અંદર રહેલા મેલેરિયાના પરોપજીવીને જોઈ શક્યા. હવે દુશ્મનને હરાવવા માટે એનું જીવનચક્ર સમજવું જરૂરી હતું, એકદમ શરૂઆતથી. મચ્છર હંમેશા બંધિયાર પાણીમાં ઈંડા મૂકે છે અને એમાંથી જ એના બચ્ચા એટલે કે પોરા જન્મે છે. તો હવે કારણ ખબર હતી એટલે એનો સામનો કેવી રીતે કરવો એ પણ સ્પષ્ટ હતું. જૂના જમાનામાં લોકો સિંકોના ઝાડની છાલમાંથી બનેલી દવાથી મેલેરિયાનો ઇલાજ કરતા હતા. પોરાનો નાશ કરવા માટે બસ પાણીમાં માછલીઓ નાખી દો અથવા કેરોસીનનો છંટકાવ કરી દો. અને પાંડુ રોગ માટે ગોળ, આમળા, બીટ અને લીલા શાકભાજી જેલો આયનથી ભરપૂર ખોરાક લો. પણ સવાલ એ છે કે આ આખું રહસ્ય ઉકેલનાર એ મહાન વ્યક્તિ કોણ હતા? એ હતા વૈજ્ઞાનિક રોનાલ્ડ રોસ, જેમની એક જિજ્ઞાસાએ લાખો લોકોના જીવ બચાવ્યા. ભારતમાં રિસર્ચ કરીને એમણે સાબિત કર્યું કે મચ્છર જ મેલેરિયા ફેલાવે છે, અને આ માટે એમને 1902માં નોબેલ પ્રાઇઝ મળ્યું. તો આખી વાતનો સાર એ છે કે એક વૈજ્ઞાનિકની જિજ્ઞાસાએ લાખોના જીવ કેવી રીતે બચાવ્યા.